નવા ચેરમેન ગોવિંદ ધોળકિયાએ ગઈકાલે હીરાના વેપારીઓ સાથે મીટિંગ કરી હતી. કતારગામના 40 ફેન્સી ડાયમંડના વેપારીઓને જુલાઈમાં એસટીબીમાં ઓફિસ શરૂ કરવાની ખાતરી આપી હતી. સુરતમાં હીરા બોર્સ શરૂ કરવા માટે મથામણ કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ખુદ મેદાને ઉતર્યા છે. સુરત ડાયમંડ બોર્સમાં 4200 ઓફિસમાંથી માત્ર 3 જ ઓફિસ ચાલુ છે. બોર્સને ઓપનિંગ કર્યાને 118 દિવસમાં બીજી એક પણ ઓફિસ શરૂ નથી થઈ. ડાયમંડ બોર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. નવા ચેરમેન ગોવિંદ ધોળકિયાએ ગઈકાલે હીરાના વેપારીઓ સાથે મીટિંગ કરી હતી. 7 જુલાઈને અષાઢી બીજના દિવસે બોર્સમાં એસઆરકેની ઓફિસો શરૂ કરાશે. કતારગામના 40 ફેન્સી ડાયમંડના વેપારીઓને જુલાઈમાં એસટીબીમાં ઓફિસ શરૂ કરવાની ખાતરી આપી હતી. બીકેસીની હોટલમાં એસટીબી આગેવાનો મુંબઈ હીરા વેપારીઓને સુરતમાં ઓફિસ શરૂ કરવા સમજાવશે. નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 17મી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે. હવે ડાયમંડ બોર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે. 8-10 દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વહેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે, જેથી કરીને એકસાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે. ગઈકાલે ચોકી ફેન્સી માર્કિસના તમામ વેપારીઓ 250 વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી. જબરજસ્ત ઉત્સાહ હતો. એમાંથી 40-50 જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે. એ બધાએ અમને ખાતરી આપી છે કે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ. એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ 7મી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં 1લી તારીખે ધર્મેન્દ્ર ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે. સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે, પરંતુ અમે એક સાથે 400-500 વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું. એ તારીખે ઓફિસ શરૂ થાય, જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજાને વેપારમાં અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ. આવતી 18મી તારીખે બપોરના અમારી બોમ્બે બીકેસીની અંદર મિટિંગ છે. ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે, અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને એક તારીખ નક્કી કરીએ. તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે, જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બોર્ડ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે. અને અમને જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે, કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે? બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય. એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ, સુરત.